શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. અધ્યાય 52. અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી વિના પ્રયત્ને સર્વ સમસ્યાઓનો ઉકેલ થાય છે. ઉઠક ભંજના દત્ત મુનિ રંજના સંસ્કૃતિ કંજના વિશ્વમૂર્તે. પૂર્ણ કરે કામના સત્ય કર નામના દુઃખ હર વામના ભવ્ય મૂર્તે. ભક્ત આવી ખડા બારણે બાપડા હાથમાં લઈ પડા પુષ્પ પડના. મંદ હાસ્ય કરે ભવ ચિંતા હરે શાંતિ દે નર હરે શ્યામ વર્ણા. ઉઠ અગ બંધના દત્ત મુનિ રંજના સંસ્કૃતિ ગંજના વિશ્વમૂર્તે. વિષય ધૂલી ઉડે સૂચ કઈ નવ પડે આંખ ચોડી રડે જીવ હારે. વિરતિ જલ તારથી બોધ આસારથી સ્વાત્મ વિચારથી ઠાર હાડી. દોડ સદ ગુરુવરા કર હવે તો ત્વરા નાવ્યા કર જરા કાળ ડૂટી. નંદ શિરનું ફર્યો ચિત્ત મળ ના ગળ્યો વ્યર્થ દોડી મર્યો કર્મ કૂટી. ઉઠ અગ ભંજના દત્ત મુનિ રંજના સંસ્કૃતિ ગંજના વિશ્વમૂર્તે. કલિબતે વ્યાપ્યો ધર્મ સંતાડ્યો ધર્મ સંસ્થાપના કોણ કરે છે. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. શંકર ભટ્ટના યોગાનુભવનું નિરૂપણ. શ્રીપાદ પ્રભુના દિવ્ય દર્શન. હું સતત 3 વર્ષ સુધી દરરોજ મધ્યરાત્રિના સમયે શ્રીપાદ પ્રભુના દિવ્ય તેજોમય દર્શન કરતો. મેં મારી યોગ અનુભૂતિઓ પુસ્તક રૂપે લખી. તે પુસ્તક હિમાલયના એક યોગી આવીને લઈ ગયા. તે શ્રીપાદ પ્રભુની જ ઈચ્છા હશે તેમ હું માનું છું. તેમની આજ્ઞાથી જ આ સર્વ થયું તેમાં લેશ માત્ર સંદેહ નથી. શ્રીપાદ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 52 સમાપ્ત. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી.